રાસનોલ કેળવણી મંડળ સંચાલિત નર્મદાબા શાંતિલાલ શેઠ વિદ્યાલય રાસનોલ ખાતે અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી ભવ્ય વિજ્ઞાન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેમજ પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને મોડેલોનું પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાસનોલ કેળવણી મંડળના મંત્રી શ્રી કીર્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી અર્પિતભાઈ જાદવ કે જેઓ આચાર્ય છે પ્રાથમિક કુમાર શાળાના તેમના હસ્તે કરવામાં આવ્યું. સાથે જ આચાર્ય ગબાપુરા પ્રાથમિક શાળાના જેઓ અતિથિ વિશેષ તરીકે સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાલયના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કાર્યરત મોડેલો અને નવીન પ્રોજેક્ટ્સ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ વિજ્ઞાન મેળાનો લાભ રાસનોલ કુમાર શાળા, રાસનોલ કન્યા શાળા, ગબાપુરા પ્રાથમિક શાળા, મકદપુરા પ્રાથમિક શાળા, ઈશ્વરપુરા પ્રાથમિક શાળા સાથે GL પટેલ હાઈસ્કૂલ, કુંજરાવ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધો હતો. કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ વિવિધ પ્રયોગોનું અવલોકન કરી વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો સાથે જ જે વિજેતા ટીમ છે તેમને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી મહેનતને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 40 વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે શિસ્ત જાળવવામાં મહત્વપૂર્ણ સેવા આપી હતી, જે પ્રશંસનીય રહી હતી. તમારા ગુજરાતને હલાવી ત્યારે પણ તમારા વતન જોવા મળે છે અને ત્યાંથી પૂજાનું બીજું ઉજવવામાં શાળાનું નામ નર્મદાબા શાંતિલાલ શેઠ વિદ્યાલય છે. ધોરણ 10માં અભ્યાસ તેનો ઉપયોગ મોટા ભાગે આ બનાવવા માટે